જય હિન્દ મિત્રો. તો મિત્રો પાર્ટ 4 કે ટીએ માટે કઈ તારીખે નીકળવું જોઈએ. હવે તમારે સવાલ એ હતા કે સર અમારે તારીખ કઈ તારીખે નીકળવું છે. દેખો આપણી 15 તારીખ છે, એટલે 15 તારીખ છે એટલે તમારે 14 તારીખે તો ત્યાં તમારે મતલબ એમ સમજી લો કે 14 તારીખની એક નાઇટ પહેલા તો તમે ત્યાં રહેવું જોઈએ. બરાબર વસ્તુ છે આ. કેમ કે જે દિવસે આપણું રનિંગ છે ને, તમને એવું ભલે લાગતું કે 15 તારીખ છે, પણ 14 તારીખે રાતે તમારે બેઠી જવાનું છે. એટલે 14 તારીખે બેઠી એટલે 14 તારીખનો દિવસનો રેસ્ટ તો જોશે જ, પણ 13 તારીખનો નાઇટનો રેસ્ટ જોશે. એટલે તમારે તમારો ટાર્ગેટ એ હોવો છે કે હું 13 તારીખે સવાર સુધીમાં પહોંચી જાઉં કે બપોર સુધીમાં પહોંચી જાઉં. તાકી શું છે કે બપોર પછી હું થોડોક જમી બમી રેસ્ટ કરી અને 13 તારીખની નાઇટ મારે ત્યાં થઈ જાય. તો હવે 13 તારીખે તમારો ટાર્ગેટ હોય પૂગવાનો, કેમ કે 13 તારીખની નાઇટ થઈ જાય, 14 તારીખનો દિવસ થાય, 14 કે સાંજે તમે રેસમાં ઉતરી જવાનું છે. હવે એ રીતના તમારે નીકળવાનું, એટલે 2 દિવસ પહેલા તમારે નીકળવાનું. 11 તારીખ કે 12 તારીખ, 11 તારીખ કે વધીને 12 તારીખ સવારમાં પણ, બાકી 11 તારીખે સાંજે અગર જો દૂર હોય તો. આપણે ત્યાં વિદ્યાર્થી જે આવ્યા હતા તૈયારી કરવા માટે વલસાડથી ને, બરાબર, તો એને મેં એ રીતના મોકલ્યા છે, વહેલા મોકલી દીધા. બરાબર, તો એ પ્રમાણે તમારે પણ એ 11 તારીખે વધીને 12 તારીખે નીકળી જવાનું છે. 13 તારીખે ત્યાં પહોંચી જવાનું છે સાંજ સુધીમાં. 13 તારીખનો નાઇટનો રેસ્ટ કરી ફૂલ રેસ્ટ, એન્ડ 14 તારીખે તમારે શું કહેવાય કે દિવસનો રેસ્ટ થાય, 14 તારીખે સાંજે તમારે હોય છે. આ વસ્તુને દિમાગમાં રાખજો. બરાબર, એટલે આજ મારે તમને કહેવાનું હતું કે વહેલા નીકળજો. જય હિન્દ.